હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જીવિકા. તો હું આજે બનાવવા જઈ રહી છું મેથીના જાળીદાર ગોટા. તો ચાલો જઈએ મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, મેથીના જાળીદાર ગોટા બનાવવા માટે મેં લીધી છે 2 વાડકી ચણાનો તૈયાર લોટ. 2 વાડકીની સામે મેં 1 વાડકી લીધી છે મેથી ઝીણી સમારેલી. 7-8 નંગ લીલા મરચાં લીધા છે, તેને આપણે વાટી લઈશું. આદું લીધું છે, તેને પણ આપણે વાટી લઈશું. અડધું લીંબુ લીધું છે, કોથમીર ઝીણી સમારેલી લીધી છે. 7થી 8-10 નંગ મરિયા લીધા છે, આખા ધાણા લીધા છે અને સમારેલું ઝીણું લીલું લસણ લીધું છે ફ્રેન્ડ્સ. તો હેલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે લઈશું આખા મરિયા અને ધાણા જે આપણે લીધા હતા તેને આપણે અધકચરા વાટી લઈશું. તો હેલો ફ્રેન્ડ્સ, આપણા મરિયાને વટાઈ ગયેલું છે. હવે આપણે તે જ બાઉલમાં આપણે જે લીલા મરચાં લીધેલા હતા અને આદું લીધેલું છે તે વાટી લઈશું આપણે. તો હેલો ફ્રેન્ડ્સ, આપણું આદું ને મરચાં વટાઈ ગયેલા છે. તો હેલો ફ્રેન્ડ, સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે જે 2 વાડકી ચણાનો લોટ લીધેલો હતો તે લઈ લઈશું. જે વાટેલા મરિયા અને ધાણા લીધા હતા તે નાખી દઈશું. લીલા મરચાં નાખી દઈશું, આદુ મરચાં, લીલું લસણ નાખી દઈશું, લીલા ધાણા નાખી દઈશું, સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું, ચપટી હિંગ નાખી દઈશું. ફ્રેન્ડ બસ મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આપણે ફ્રેન્ડ્સ થોડું પાણી આંગળીઓની મદદથી ફ્રેન્ડ્સ આપણે પોચે હલો ફ્રેન્ડ્સ, આપણે મેથી પણ નાખી દઈશું અને જે હળદું લીંબુ લીધું હતું તે પણ નિતારી દઈશું. હવે તેને ધીમા હાથે આપણે હલાવી લઈશું. તો અને ફ્રેન્ડ્સ, મેં એક બાજુ ગેસ ઉપર તેલ થવા મૂકી દીધેલું છે. તો આપણી ગોટાનું ખીરું તૈયાર છે ફ્રેન્ડ્સ. હવે તેલ થાય એટલે આપણે ગોટા નાખવા માંડીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ગોટાનું ખીરું તમે આ રીતે મૂકો એટલે લચકા પડતું હોવું જોઈએ. બહુ ઢીલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ થઈ ગયેલું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ગોટા મૂકવા માંડીશું. ગોટા છોટા મૂકીશું જેથી કરીને એને ફૂલવાની જગ્યા મળે. આપણે એકદમ નથી હલાવવાના ફ્રેન્ડ્સ, એની જાતે ઉપર આવે. તો ફ્રેન્ડ્સ, આપણા ગોટા તળાઈ ગયેલા છે. હવે તેને કાઢી લઈશું. તો હેલો ફ્રેન્ડ્સ, આપણા જાળીદાર મેથીના ગોટા તૈયાર છે.
તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા થયેલા છે. તમે જાળી પડેલી છે. તમે તેને મરચાંની સાથે તમે લીલા તળેલા મરચાંની સાથે તમે સર્વ કરી શકો છો. ડુંગળી પણ છે સાથે, કાં તો તમે પછી ચાની સાથે તમે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આપણે તૈયાર છે મેથીના જાળીદાર ગોટા. થેન્ક યુ.